નર્મદા જિલ્લામાં 112 ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે, જ્યારે કે તિલકવાડા તાલુકામાં 14 ગ્રામ પંચાયત માટે ચૂંટણીઓ જાહેર થઈ છે, જેમાંથી 3 ગ્રામ પંચાયત તો સમરસ જાહેર થઈ હતી, એટલે કે 14માંથી 10 ગ્રામ પંચાયતમાં સરપંચ માટે ચૂંટણી યોજાશે। મતદાનને લઈ ચૂંટણી અધિકારીઓ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવાઈ, જેમાં 475 જેટલા કર્મચારીઓ અને પોલીસના જવાનો ખડે પગે રહેશે। ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે તંત્ર દ્વારા કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે। પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ છે, જે પૈકી તિલકવાડાની અંદર 12 ગામમાં 29 મતદાન મથકો છે, નાંદોદ તાલુકામાં 14 ગામમાં 27 મતદાન મથકો છે, ગરુડેશ્વર તાલુકામાં 2 ગામમાં 6 મતદાન મથકો છે। ચૂંટણી ફરજ માટે અંદાજિત 475 જેવો સ્ટાફ ડિપ્લોય કરવામાં આવ્યો છે અને સિક્યુરિટી માટે પોલીસ સ્ટાફ અંદાજિત 232 ડિપ્લોય કરવામાં આવ્યો છે। આપણે જોઈ રહ્યા છો અત્યારે ડિસ્પેચિંગની પ્રક્રિયા ચાલુ છે। બપોર સુધીમાં તમામ જે ચૂંટણી સ્ટાફ છે એ મતદાન મથક સુધી પહોંચી જશે અને એ માટે જિલ્લાની અંદર પ્રાંત કચેરી ખાતે અને તમામ ત્રણેય મામલતદાર કચેરી ખાતે કંટ્રોલ રૂમથી કાર્યરત કરવામાં આવેલ છે। તાપીમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ તૈયારીઓ થઈ રહી છે। વ્યારા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં બેલેટ પેપરની કામગીરી શરૂ થઈ। અધિકારીઓની હાજરીમાં બેલેટ પેપર ડિસ્પેન્સિંગની કામગીરી પણ કરવામાં આવી। ચૂંટણી ફરજ પરના સ્ટાફને મતદાન બૂથ ખાતે રવાના કરવામાં આવશે। જિલ્લામાં યોજાનાર કુલ 37 ગ્રામ પંચાયત ખાતે સામાન્ય ચૂંટણી યોજાનાર છે।